હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન થવા આવ્યું. 12 વાગે ઉઠી હું એટલે હું છે ને જ્યારે આવું વિચારું ને કે આજથી તો હવે રેગ્યુલર વ્લોગ મૂકાશે તે દિવસથી જ ન મુકાય એ મારે કાંઈ વિચારવું જ નથી. હું મૂકી દઈશ બસ ખાલી. હવે જોઈ અત્યારે તો મમ્મી છે ને ચા નાસ્તો બનાવે છે. મમ્મીએ બનાવ્યા છે પરોઠા અને ચા ને પરોઠા ને ઓલા પરોઠા એ મસાલાવાળા પરોઠા. હમણાં હું પીશ, પછી થોડું ઘણું કામ કરીશ, હું તમને બતાવીશ. હાય ગાઈઝ, આજે મેં વિચાર્યું હતું કે હું આખો દિવસ વ્લોગ શૂટ કરીશ, પણ આજે જ મારી યાર એવું થયું કે મને ને બહુ દાંત દુખતો હતો તો પછી હું સૂતી જ રહી આખો દિવસ. મેં ખાલી મમ્મીએ શીરો બનાવી દીધો તો મને તો મેં ખાલી શીરો ખાધો અને હવે હું નાનાના ઘરે જાઉં છું તો હું તમને જીનાયાને મળાવીશ અને એના નાના ભૈલાને રમાડશું આપણે. મારી યાર આવું જ થાય, હું જે દિવસે વિચારું ને કે આ તો આખો દિવસનો વ્લોગ લેવો હોય ત્યારે કાં મને મજા ન હોય, કાં હુતી પડી હોય, કાં વિડીયો લેવાનું ભૂલી ગઈ હોય. મારા છોકરાનો અવાજ બેસી ગયો છે કે મારી મમ્મી ચૂપ નથી રહેતા, ખબર છે વિડીયો ઉતારી છે તોય. આ કોમલ મામી અમારી કુર્તી અડાડીને ગયા, કોઈ અમને વિડીયો નથી ઉતારવા દેતું. આ વિડીયોમાં રોજ ગાડું કોણ બનાવે છે? હાય કહી દે. હાય, મારો અવાજ બેસી ગયો છે ગાઈસ. બોલો હવે બોલો ભાઈ મારે કઈ વિડીયો નથી બનાવો. કેમ જો ચૂપ થઈ ગયા ને? મેં જીનુની થેલી લેવા જાય છે ને તોય ભેગી આવે છે. નહીં થેલી લેવા કા કે મેં એની મારી કપડાની થેલી લેવા જાય એમાંય ભેગી આવે છે. હાય કહી દે. હાય.